गुड मॉर्निंग स्टूडेंट्स। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ એમાં આપણે આગળ વધી ગયા લેક્ચરની અંદર આપણે થિયરિકલ ભાગ ઘણો એક જોયો હતો। હવે એ રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ છે જે છે સ્વાધ્યાય 6.1। તો સ્વાધ્યાય 6.1 નો એક્ઝામ્પલ નંબર 1 જે છે તમને એક આકૃતિ આપી દીધેલી છે આ રીતની। તો આપેલ આકૃતિમાં રેખા AB અને CD O બિંદુમાં છેદે છે। AB રેખા અને CD રેખા એ બિંદુ કયા બિંદુમાં છેદે છે? O બિંદુમાં છેદે છે। જો ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર કેટલો છે? 70°। તો જે વસ્તુ આપી છે પહેલાં નોટ કરી દઈએ। તો અહીં ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર કેટલા આપ્યા છે? તમને 70° આપેલા છે। ત્યારબાદ અને ખૂણો BOD આ તમને કેટલો આપેલો છે? 40° તમને આપી દીધેલું છે। તથા ખૂણો BOD બરાબર 40°। તો ખૂણો BOE શોધવાનું શું છે? BOE બરાબર કેટલા અને વિપરીત COE ખાસ ધ્યાન રાખજો। વિપરીત કોણ પૂછ્યો છે તમને? વિપરીત ખૂણો COE બરાબર કેટલા? COE નો વિપરીત કોણ એટલે કે આ જે લાઈન દેખાય છે તમને એના સિવાયનો જે ભાગ છે એ આપણે શોધવાનો છે। તો એના માટે પહેલાં આપણે શું શોધવું પડશે? CEU। તો યાદ કરો, તમને યાદ કરો જ્યારે વિપરીત કોણ ભણાવે ત્યારે વિપરીત કોણ શોધવું હોય એટલે 360ની અંદર જે વિપરીત કોણ જે CEO છે એ ખૂણો CEO તમે માઇનસ કરો તો તમને શું મળશે? CEOનો વિપરીત કોણ। પીઝાના ઉદાહરણ દ્વારા આપણે એ વસ્તુ સમજ્યા હતા। તો અહીંયા જુઓ તમે આ AOB જે છે એ શું છે? AOB આટલો ભાગ તમે વિચારો ખાલી C અને AOB તો એ તમારા માટે શું થઈ જશે? સરળ કોણ। આટલો સરળ કોણ થશે। સરળ કોણનો જ્યારે આપણે ભણ્યા ત્યારે એની આકૃતિ તમે જોઈ હતી। તો આટલો આ નીકાળ દો ખાલી ABC AOB અને આ C ભાગ છે એ વિચારશો તો આખો શું થવાનો? એ સરળ કોણ। અને એ સાથે આ E પણ આપણે લઈ લઈએ, અંદરથી નીકળતું જ એક કિરણ છે। તો AOB એ કેવો છે? સરળ કોણ છે। તો અહીં ખૂણો AOB એ સરળ કોણ છે। સરળ કોણની જે સરળ કોણ છે એ કેટલો અંશનો થવો જોઈએ? 180°નો। તો AOB આખો એટલે કે આ આખો ખૂણો 180° થશે। આ આખો ખૂણો તો એની અંદર કેટલા ખૂણા પડે છે? એક તો આ ખૂણો પડે છે, બીજો છે આ અને ત્રીજો છે આ। એટલે કે જે AOB છે એ 3 ખૂણાઓનો સરવાળો છે COA। તો આપણે આ રીતે લખી શકીએ ખૂણો COA પ્લસ ખૂણો COE અને પ્લસ EOB ખૂણો EOB બરાબર આ 3 ખૂણાનો સરવાળો બરાબર આપણો સરળ કોણ મળશે AOB। ક્લિયર? હવે તમે એની અંદર જુઓ તમને AOC ની વેલ્યુ આપેલી છે એટલે આ જે COA લખો અથવા તો AOC લખો કોઈ ફરક નહીં પડે। પ્લસ BOE એટલે COE લખો, સોરી EOB લખો અથવા તો BOE લખો, બંને સરખા જ છે। તો આ બે જે છે એક ખૂણો COA અને EOB અથવા તો BOE એ બંનેનો સરવાળો કેટલો છે? 70° તમને આપી દીધેલો છે। તો 70° પ્લસ ખૂણો COE બરાબર AOB આપણે સરળ કોણ કહી દીધો એને। તો સરળ કોણ કેટલો થશે? 180°નો। ક્લિયર? તો ખૂણો COE બરાબર 180 માઇનસ 70 તો ખૂણો COE કેટલો મળી જશે તમને? 110°। તો આ મળી ગયો આપણને ખૂણો COE એટલે કે આ જે ભાગ છે એ મળી ગયો 110
10 અંશ। ક્લિયર? અહીંયા બ્રેકેટમાં લખી દેજો, કારણ એનો આપજો કેમ 70 લખ્યા, તો ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર 70 અંશ। ક્લિયર? એટલે યાદ રહે કે 70 અંશ કેમ મૂકે, આ બંને સરવાળો આપણને આપી દીધો છે માટે। તો COE આપણને મળી ગયો, પણ આપણને શું પૂછ્યું છે? વિપરીત COE, એટલે કે એ સિવાયનો CEO આપણને શોધવાનો છે આની અંદર। એટલે કે પિઝાની અંદરથી એક પીસ તમે નીકાળી દો એટલે બાકી જે બચ્યું એ આપણે અહીંયા શોધવાનું થશે। તો CEO આપણા જોડે એ પિઝાનો એક પીસ છે, એ માપ આપણા જોડે છે, આપણે જાણીએ છીએ કે આખો કેટલો થવાનો, અહીંયાથી શરૂઆત કરીને આખું ગોળ રાઉન્ડ પડશે ટોટલ 360, પણ એમાંથી આ ટુકડો છે આપણા જોડે, તો એ ટુકડો માઇનસ કરીએ તો બાકી રહેતો ભાગ કયો હશે? વિપરીત કોણ? તો વિપરીત ખૂણો COE બરાબર 360 માઇનસ ખૂણો COE, તો 360 CEO કેટલો છે? 110 અંશ, તો કેટલા મળશે? 250 અંશ। તો વિપરીત ખૂણો COE બરાબર 250 અંશ। ક્લિયર થઈ ગયું? તો આ એક વસ્તુ આપણને મળી ગઈ, આ કેટલી મળી? 250 અંશ। હવે શું શોધવાનું છે? BOE શોધવાનું છે, એટલે કે BOE શોધવાનું છે। તો એના માટે આપણે આ લઈ લઈએ COD, એને આપણે કહી દઈએ COB, એ સરળ કોણ છે। તો તે જ પ્રમાણે કારણ કે આપણા જોડે BOD એ બે ખૂણાઓનો સરવાળો છે, એક તો છે COE અને EOB અને ત્રીજો છે BOD। તે જ પ્રમાણે ખૂણો COD એ સરળ કોણ છે। ક્લિયર? હવે એ સરળ કોણ થયો, તો એ સરળ કોણની અંદર પાછા 3 ભાગ પડે છે। તો સરળ કોણ COE બરાબર આપણે શું લખી શકીએ? COE પહેલો ભાગ પડશે COE પ્લસ EOB, અથવા તો આપણને જે પૂછ્યું છે તે લખો તો પણ EOB લખો અથવા તો BOE લખો, ખૂણો BOE પ્લસ BOD બરાબર કયો ખૂણો મળશે આપણને? સરળ કોણ COD। ક્લિયર? તો COE આપણે શોધ્યો હમણાં, વિપરીત કોણ નહીં, ખૂણો COE જોઈએ છે, તો COE કેટલો છે? 110 અંશ, તો આ થઈ ગયા 110 અંશ પ્લસ BOE આપણે શોધવાનો છે, એટલે એમને મૂકી દઈએ ખૂણો BOE પ્લસ BOD એ આપણને આપી દીધેલો છે, કેટલો છે? 40 અંશ છે બરાબર। ખૂણો COD સરળ કોણ કયો માટે કેટલો થઈ જશે? 180 અંશ। હવે જુઓ BOE છે, બાકી બધી કિંમત છે, ઇઝીલી BOE મળી જશે આપણને। 110 વત્તા 140 એટલે કે 150 અંશ પ્લસ ખૂણો BOE બરાબર 180 અંશ। BOE જોઈએ છે તો સામે જે 150 એ બરાબરની સામે લઈ જાઓ, એટલે કે ખૂણો BOE બરાબર 180 માઇનસ આ પ્લસ છે બરાબરની સામે આવશે શું જવાના? માઇનસ 150। 180માંથી 150 જશે એટલે બાકી રહેશે 30 અંશ। તો ખૂણો BOE બરાબર કેટલા મળશે આપણને? 30 અંશ। ક્લિયર? તો બે વસ્તુ, બે ખૂણ આપણે માગ્યા હતા, ખૂણો BOE તો એ મળે 30 અંશ અને વિપરીત COE તો એ મળે 250 અંશ। ક્લિયર થયું એક્ઝામ્પલ નંબર 1? સેમ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2। નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2। તો એક્ઝામ્પલ નંબર 2 ની અંદર તમને શું કહ્યું છે? આપેલ આકૃતિ, આ આકૃતિ તમને એની અંદર આપી દીધેલી છે। રેખા XY અને MN O માં છેદે છે। XY રેખા અને MN એ બિંદુ O માં છેદે છે। ત્યારબાદ જો ખૂણો POY બરાબર 90 અંશ તમને આપેલો છે, POY તમે જોઈ શકો છો આખો કાટકોણ બનાવે એટલે 90 અંશનો ખૂણો આ બને છે। ત્યારબાદ તમને શું આપ્યું છે? અને A/B બરાબર 2/3, A/B બરાબર 2/3, તો C શોધો। C બરાબર
કેટલા। સીનું મૂલ્ય આપણે શોધવાનું છે, એ સાથે POY એટલે કે આ જે ખૂણો બને છે, ખૂણો POY બરાબર આપણે 90° આપી દીધેલો છે। ક્લિયર। તો હવે આ જેમ દૂર કરવું હોય તો એને આપણે આ રીતે લખી શકીએ કે A બરાબર 2x એટલે કે કોઈ x નો ગુણક છે 2x, આપણે જાણતા નથી એક્ઝેક્ટ વેલ્યુ, એટલે A બરાબર 2x, ગુણોત્તર દૂર કરવો હોય તો B બરાબર 3x લખી શકીએ। ક્લિયર। તો એનું મૂલ્ય શું મળ્યું 2x, બીનું મૂલ્ય શું મળ્યું 3x। પણ જુઓ દેખીતી POY આખો ખૂણો કેવો બને છે 90°, તો એવો સેમ આ બાજુ પણ ખૂણો બને છે POX, એના જેવો જ છે ખૂણો। તો આ પણ કેવો હોવો જોઈએ 90°, આ બાજુના બંને ખૂણાઓ છે આ રીતનો સિમ્બોલ થાય છે લંબ। તો જો આ 90 હોય તો આ પણ કેવો હોવો જોઈએ 90°। ક્લિયર। તો ખૂણો POX બરાબર 90°। તો એની અંદર પાછા બે ભાગ પડે છે, કયા કયા? એક તો POM, ખૂણો POM પ્લસ ખૂણો POX બરાબર બીજું શું લખી શકીએ MOX, ખૂણો MOX બરાબર 90°। ક્લિયર। POX આખો ખૂણો 90° તો બને છે, તો એના પાછા બે ભાગ કયા છે POM અને MOX। ક્લિયર। તો એ બે ભાગ પડે। હવે POM એનું મૂલ્ય તમને આપી દીધું છે, આ ખૂણો બરાબર તમને શું કહ્યું છે A, તો આનું મૂલ્ય શું છે A પ્લસ MOX એનું મૂલ્ય પણ તમને આપેલું છે આકૃતિની અંદર, એ શું છે B બરાબર 90°। હવે ગુણોત્તર આપણે આપ્યો છે, ગુણોત્તર ઉપરથી આપણે A અને B ની વેલ્યુ જોઈ છે। A બરાબર કેટલા છે 2x, તો એની વેલ્યુ મૂકો 2x, B ની વેલ્યુ છે 3x બરાબર 90°। હવે 2x પ્લસ 3x કેટલા થઈ જશે 5x બરાબર 90°। તો x બરાબર કેટલા થઈ જશે 90/5, 90/5। તો x ની વેલ્યુ આપણને કેટલી મળશે અહીંયા 18। તો x બરાબર અહીંયા ભાગ ચાલશે 18×5 90, તો x ની વેલ્યુ મળશે અહીંયા 90, x બરાબર 18। તો x નું મૂલ્ય આપણને મળી ગયું, તો એના પરથી આપણે A અને B શોધી શકીએ। તો તે પરથી A બરાબર કેટલા છે 2x, x ની જગ્યાએ વેલ્યુ મૂકી દો 2 × 18, તો 18×2 36, અને B બરાબર કેટલા છે 3x, તો 3 × 18, તો 18×3 54। તો A અને B નું મૂલ્ય આપણને મળી ગયું। શોધવાનું શું છે આપણે C શોધવાનું છે, એટલે A અને B જે જેમ સ્વરૂપમાં હતા ત્યાંથી આપણે નીકળી ગયા, એટલે એક્ઝેક્ટ A નું મૂલ્ય મળ્યું અહીંયા 36 અને B નું મૂલ્ય મળ્યું તમને 54°। શોધવાનું શું છે આપણે C ખૂણો, એટલે કે આ જે નીચેનો ખૂણો છે XON, એ આપણે શોધવાનો છે। તો જુઓ તમે જે MN રેખા અને વચ્ચે X રેખા છે એ આખો કેવો જોડ બને છે, એટલે કે આ બે જે ખૂણા બનવાના આ રીતનો જે શેપ થાય છે એ કેવો થવાનો રૈખિક જોડના ખૂણા। તો રૈખિક જોડના ખૂણા ઉપરથી આપણે લખી શકીએ B અને આટલો ભાગ નીકાળી દો, ખાલી આટલો જ પોર્શન વિચારો, તો ખૂણો MOX અને ખૂણો બીજો કયો થશે XON, રૈખિક જોડના ખૂણા છે। એ બંને ખૂણા કેવા છે રૈખિક જોડના છે। તો MOX બરાબર શું છે ખૂણો MOX પ્લસ ખૂણો XON બરાબર કેટલા થઈ જવાના રૈખિક જોડના ખૂણા કયા એટલે 180° થઈ જવાના રહે। હવે MOX નું મૂલ્ય શું આપ્યું તમને MOX નું મૂલ્ય B છે, તો લખી દો અહીંયા B પ્લસ તે પ્રમાણે XON એનું મૂલ્ય શું છે C છે, તો B પ્લસ C બરાબર 180°। હવે B ની વેલ્યુ તો આપણે જાણીએ છીએ, B કેટલા મૂકીએ આપણે 54, તો એ એની અંદર મૂકી દો B નું મૂલ્ય 54° પ્લસ C બરાબર 180,
શોધવાનું સી છે તો 180 માઇનસ 54, તો સીની વેલ્યુ મળશે તમને 126 અંશ, એટલે કે જે આ નીચેનો ખૂણો છે એ કેટલો બનશે 126 અંશનો. ક્લિયર? તો બસ સીની વેલ્યુ જ આપણે શોધવાની કરી હતી એક્ઝામ્પલની અંદર, જે મળી ગઈ. તો સ્વાધ્યાય 6.1ના આ બે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 2, એક્ઝામ્પલ નંબર 1 અને એક્ઝામ્પલ નંબર 2. સ્વાધ્યાય 6.1 તમારે આટલે સુધી કરવાનું છે, અને એ સિવાય આગળના ઉદાહરણો છે તમારે એ કરવાના છે. ઉદાહરણ નંબર 1 અને 2 અને 3. પહેલાં જે ઉદાહરણો છે એ તમારે કરવાના છે, અને એ સાથે સ્વાધ્યાય 6.1ના બસ આ બે જ એક્ઝામ્પલ છે જે તમારે સિલેબસમાં છે, બાકીના કરવાના નથી. નેક્સ્ટ હવે આપણે જોઈએ થિયરિકલ પોર્શન. આનો આગળ સ્વાધ્યાય 6.2 માટે કેટલાક પ્રમેયો, પૂર્વધારણાઓ. તો થિયરિકલ ભાગમાં બે રેખાઓ જેને કોઈ ત્રીજી રેખા છેદે તો એનાથી બનતા ખૂણાઓ અને ખૂણાઓની જોડ, આપણે ખૂણાના પ્રકાર, જોડના પ્રકાર ભણ્યા હતા. એ સિવાય ડીપમાં થોડીક માહિતી લઈએ. તો બે રેખાઓ એકબીજાને સમાંતર કોઈ પણ બે રેખાઓ આપણે લઈ લઈએ. આ રીતની કોઈ પણ બે રેખાઓ સમાંતર નથી, સોરી, કોઈ પણ બે રેખાઓ લેવાની છે. આપણે સમાંતરની વાત પછી કરવાની છે. આના વસ્તુ જે અહીંયા ભણીએ છીએ એના એ વસ્તુ સમાંતરની અંદર આપણે જોવાની થશે. અને શું કહે છે, કોઈ ત્રીજી રેખા છેદે તો આવી કોઈક રેખા લઈ લઈએ જે ત્રીજી, જે તેને છેદે છે. નામકરણ આપી દઈએ. આ AB રેખા, આ BC રેખા, સોરી CD રેખા, અને આ PQ રેખા. ખૂણાઓ આપી દઈએ. તો આ ખૂણો 1, ખૂણો 2, ખૂણો 1, ખૂણો 2, ખૂણો 3, ખૂણો 4, ખૂણો 5, 6, 7 અને 8. તો બે રેખાઓ જ્યારે છેદે એકબીજા, બે રેખાઓની વચ્ચે કોઈ ત્રીજી રેખા છેદે તેનાથી ટોટલ કેટલા ખૂણા બનશે? 8 ખૂણા. હવે આ ખૂણાનું નામકરણ પરથી 1 2 3 આપણે જે આપ્યું, પણ એ ખૂણાઓ કયા કહેવાશે? તો પહેલી તો જોડ તમે ભણવાની છે અંતઃકોણ. અંતઃકોણ એટલે કે અંદરના ખૂણા. પહેલું છે અંતઃકોણ, એનો મિનિંગ થશે અંદરના ખૂણા. તો આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો કે અંદરના ખૂણા કયા કહેવાશે? તો આ જે ચાર, જ્યાંથી બહારનું તમે કંઈ જોઈ શકો નહીં, એટલે અંદરના કયા કહેવાય? ખૂણો 3, 4, 5 અને 6 એ કેવા કહેવાશે? અંતઃકોણ કે અંદરના ખૂણા છે. તો ખૂણો 3, ખૂણો 4, ખૂણો 5 અને ખૂણો 6. આ કેવા થઈ ગયા? અંદરના ખૂણા. એ રીતે બહિર્કોણ, અથવા તમે બુકની અંદર જે સ્પષ્ટ શબ્દ યુઝ કર્યો છે બહિર્કોણ પણ કહી શકીએ, પણ બુકની અંદર તમને બહિષ્કોણ આપેલો છે. તો બહિષ્કોણ આપણે લખીએ તો બહિષ્કોણ ખૂણા કયા કહેવાશે? નામ પરથી જ ખ્યાલ આવશે. બહિષ્કોણ એટલે કે બહારના ખૂણા, જ્યાંથી તમે આખો અવકાશ જોઈ શકો. બહિષ્કોણ એટલે કે બહારના ખૂણા. તો બહારના ખૂણા કયા કહેવાશે? ઉપરની સાઈડ વિચારો તો ખૂણો 1, ખૂણો 2, નીચેની બાજુ વિચારો તો ખૂણો 7 અને ખૂણો 8. તો ખૂણો 1, ખૂણો 2, ખૂણો 7 અને ખૂણો 8. આ ખૂણા કેવા થઈ ગયા? બહિષ્કોણ એટલે કે બહારના ખૂણા. એ સિવાય છે હવે તમારે અનુકોણ વિશે ભણવાનું છે. અનુકોણ એટલે યાદ રાખજો F અથવા તો એનું રિફ્લેક્શન, ઊંધો F તમને મળતું હોય એવા ખૂણાઓ. ત્રીજી વસ્તુ છે અનુકોણ, અને હંમેશા કેવા હશે? જોડીમાં હશે. અનુકોણ, તો અનુકોણ હંમેશા જોડીમાં હોય છે, અને એનો સિમ્બોલ યાદ રાખજો તમે. એક તો છે સીધો F અને બીજો છે ઊંધો F. તો Fની રીતે જોશો તો આ F એક બન્યો, આ F, અને એ જ રીતે આ ઊંધો એક F બનશે, અને એ રીતે આ ઊંધો F. તો એના માટે ખૂણો 3 અને ખૂણો, આ Fનો વિચાર કરશો સીધો, ઊંધો F ના, સીધો F જોઈશું તો ખૂણો 3 અને ખૂણો 6, ખૂણો 3 અને ખૂણો 7 થશે. અહીંયા ખૂણો 4 અને ખૂણો
8 થશે। એ રીતે ઉપરના ખૂણા ઊંધો એફ વિચારશો તો 2 અને 6 અને 1 અને 5 આટલેથી ઊંધો એફ, આ પણ ઊંધો થવાનો। હવે આ સીધો એનું રિફ્લેક્શન ઊંધો એફ અને એનું સામે રિફ્લેક્શન મળશે તો અનુકોણ કયા કહેવાશે? જોડમાં હશે। અહીંયા લખજો ખાસ કે હંમેશા જોડમાં હોય છે। તો કયા થશે? ખૂણો 3 અને ખૂણો 7। એ જ રીતે બીજું આ સાઈડ એ જે બીજા ખૂણો 4 અને ખૂણો 8। ક્લિયર? હવે એ રીતે ઉપરથી જુઓ તો ખૂણો 2 તો એનું રિફ્લેક્શન ક્યાં હશે? નીચે ઊંધો એફ વિચારતો આમ તો 2 અને ખૂણો 6, ખૂણો 2 અને ખૂણો 6 એટલે કે આ જોડીની અંદર હોય ત્યારે અનુકોણની રચના કરે। એ તે આ બાજુ ઊંધો વિચારશો તો ખૂણો 1 અને ખૂણો 5। તો આ થઈ ગઈ અનુકોણની જોડ। અનુકોણ એટલે કે એફ અને ઊંધો એફ અને એનું રિફ્લેક્શન સાથે તમારે યાદ રાખવાનું છે। હવે એ જ રીતે જુઓ અંતયુગ્મ કોણ। અંતયુગ્મ કોણ અંતઃયુગ્મ કોણ તો આના માટે સિમ્બોલ છે ઝેડ અને ઊંધો ઝેડ અથવા તો એસ, ઝેડ અથવા તો ઊંધો ઝેડ। ક્લિયર? તો એ રીતે કયા બનવાના? એક તો આ ઝેડ થશે અને એને ઊંધો ક્યાં થવાનો? આ તો 4 અને 6। અહીંયા જુઓ આ ઝેડનો વિચાર કરશો તમે એટલે કે આ ખૂણો અને આ ખૂણો આ બંનેની જોડ શું કહેવાશે? અંતઃયુગ્મ કોણ એટલે કે ખૂણો 4 અને ખૂણો 8। આવી ઊંધા ઝેડ માટે તમે એટલે કે એસ માટે વિચારશો તો કયો થવાનો? 3 અને 5 ખાલી વચ્ચેના જ ખૂણા આવશે અંદરના। ખૂણો 3 અને ખૂણો 5। ક્લિયર? તો આ થયા અંતઃયુગ્મ કોણ। બીજા છે બહિર્યુગ્મ કોણ એટલે બહારની બાજુ, ઝેડની બહારના બાજુ જે આ ઝેડ વિચાર્યો એની બહારની બાજુના ખૂણા થશે। તો આનો વિચાર કરશો એની બહારના બાજુ એટલે આ 1 અને આની બહારની બાજુ કઈ છે? સામે 7। એ રીતે આ 2 અને બીજો સામે કયો થવાનો? 8। તો બહિર્યુગ્મ કોણ બહારની બાજુ હોય જે ક્યાં હોય? ઝેડની બહાર, ઝેડની બહારના ખૂણા। તો ઝેડ આખો એટલે કે આ વચ્ચેનો જે ભાગ છે આખો કટ કરી દો એટલે આ ઉપરનો ભાગ બચશે, આ નીચેનો તો એક સાથે સામે ખૂણો કયો છે? 7 એટલે ખૂણો 1 અને ખૂણો 7 અને એ જ રીતે બીજો કયો બનશે? ખૂણો 2 અને ખૂણો 8। તો આ થઈ ગયા બહિર્યુગ્મ કોણ। હજી પણ આપણે એક વસ્તુ જોવાની છે, એક તરફના અંતઃકોણની જોડ, એક તરફના એટલે કે એક જ સાઈડના હોય, એક જ બાજુના અંદરના ખૂણા, જેમ કે જે સી આકાર અથવા તો ઊંધો સી આ રીતે દર્શાવતા હોય તો એક જ સાઈડના એટલે 3 અને 6 જોડ લઈ લઈએ। એ રીતે આમાં જોવું હશે તો 4 અને 5। તો એક જ તરફના અંતઃકોણની જોડ અહીંયા લખું છું છઠ્ઠું, એક જ તરફના અંતઃકોણની જોડ। તો એક જ બાજુના અંતઃકોણની જોડ એની અંદર શું હશે? આ રીતે સી ઊંધો સી અથવા તો સીધો સી આ રીતે સિમ્બોલમાં હશે। આ બધી વસ્તુ ધોરણ 8ની અંદર તમે ભણી ચૂક્યા છો, આ વસ્તુ તમે જાણો છો, ખાલી જસ્ટ રિપીટ થાય છે કારણ કે સ્વાધ્યાય 6.2ની અંદર આની જરૂર પડશે। તો સીધો સી અને ઊંધો સી તો એના માટે કયા જોડ મળશે? ખૂણો 3 અને ખૂણો 6। બીજી કઈ છે? ખૂણો 4 અને ખૂણો 5। તો આ શું થઈ ગયું? એક જ તરફના અંતઃકોણની જોડ। ક્લિયર? હવે આ જે છે એના રિલેટેડ આપણે પૂર્વધારણા જોવાની છે કે બે રેખાઓ જેમ આપણે ત્રાસી લીધી એ રીતે બે રેખાઓ સમાંતર હોય
तो एमना वच्चे तो आपणे शुं कही शकीए तो एना माटेनी बे पूर्वधारणा छे, पूर्वधारणा 6.3 અને પૂર્વધારણા 6.4 જે આપણે સમજવાની છે ખાલી। તો જોઈએ પૂર્વધારણા 6.3 શું કહે છે તમને। પૂર્વધારણા 6.3 તમને એવું કહે છે કે જો બે સમાંતર રેખાઓને છેદિકા છેદે તો બનતી પ્રત્યેક અનુકોણની જોડ હંમેશા કેવી હોય, સમાન હોય। પહેલાં તો આપણે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ પરથી આકૃતિ દોરીએ તો વધારે ખ્યાલ આવશે। આ બે જે આગળ આપણે આ બે જો આ એટલે કે આગળ જે આકૃતિ આપણે લીધી ને જેની અંદર આકૃતિઓ કે જેનાની 1 2 3 4 અપ ટુ 8 સુધીના ખૂણાઓ બનાવે એ બે રેખાઓ જે હતી એ જો સમાંતર એટલે કે એકબીજાને પેરેલલ ગોઠવાયેલી હોય તો શું થશે, તો આ રીતે બે રેખાઓ આપેલી છે। હવે તમને શું કહ્યું છે પૂર્વધારણા 6.3ની અંદર કે જો બે સમાંતર રેખાઓને છેદિકા છેદે એટલે કોઈ છેદિકા આપણે લઈ લઈએ, આ રીતે કોઈ છેદિકા છેદે છે, આને આપણે આપી દઈએ PS, આ રેખા છે AB, આ બીજી રેખા છે CD, તો આ બંને રેખાઓ સમાંતર છે એને કોઈ છેદિકા એટલે કે PS છેદિકા કોઈ છેદે તો બનતી પ્રત્યેક અનુકોણની જોડ, અનુકોણ એટલે શું થશે F, એટલે કે આ ખૂણો જો 145 અંશનો કદાચ બનતો હોય તો આ ખૂણો પણ કેટલો બને 145 અંશ। તો બસ એ જ કહે છે ઊંધો એપ સીધો એપ તમે મિરરની રીતે જોઈ શકો તો એ પરનો જે ખૂણો છે બી આને ઓ કહી દઈએ BO, આ આપી દઈએ બિંદુ R, BOR અને ખૂણો RDRS એ બંને ખૂણા કેવા હોય, સરખા જ હોય। તો બસ એ જ કહેવા માગે છે કે જો બે સમાંતર રેખાઓને છેદિકા છેદે તો બનતી પ્રત્યેક અનુકોણની જોડ હંમેશા કેવી હોય, સમાન હોય। હવે એ જ રીતે પૂર્વધારણા 6.4 છે એ આમ જે સીધા આધા કાન એની જગ્યાએ ઊંધા કાન પકડાવે છે, સેમ જ છે બંને, પણ ઊંધી રીતે કહેવા માગે છે કે જો છેદિકા કોઈ બે રેખાઓને છેદે એટલે કે આ કોઈ છેદિકા છે એ બે રેખાઓને છેદે અને બનતા અનુકોણની જોડ સમાન હોય એટલે કે આ બે સમાન હોય તો બંને રેખાઓ સમાંતર હોય। હમણાં શું કહ્યું કે બે સમાંતર રેખાઓને કોઈ છેદિકા છેદે તો એ અનુકોણની જોડ કેવી હશે, સમાન હશે। અને આમાં શું કહે છે કોઈ છેદિકા બે રેખાઓને છેદતી હોય અને એની અંદર તમને અનુકોણની જોડ જો સમાન મળતી હોય તો બે રેખાઓ કેવી હશે, સમાન હશે। બંનેનો મિનિંગ સરખો જ છે, ખાલી થોડુંક ડિફરન્ટ રીતે તમને કહે છે। પહેલામાં બે સમાંતર રેખાઓ આપી દીધેલી છે અને કોઈ છેદિકામાંથી પસાર કરવાનું કહે છે અને કહે છે અનુકોણની જોડ સમાન હોય। પૂર્વધારણા 6.4ની અંદર તમને એવું કહ્યું છે કે કોઈ એક છેદિકા બે રેખાઓને છેદે છે અને એની અંદર જો અનુકોણની જોડ તમને સમાન મળતી હોય તો અનુકોણની જોડ સમાન છે એના ઉપરથી તમે કહી શકો કે એ બે રેખાઓ કેવી છે, એકબીજાને પેરેલલ એટલે કે એકબીજાને સમાંતર ગોઠવાયેલી છે। તો આ થઈ ગઈ પૂર્વધારણા 6.3 અને પૂર્વધારણા 6.4। નેક્સ્ટ આપણે જોઈએ પ્રમેય 6.2 જે ઇમ્પોર્ટન્ટ છે આગળના એક્ઝામ્પલ માટે અને એક્ઝામની અંદર પણ। પ્રમેય 6.2 પ્રમેય 6.2 તમને શું કહે છે કે જો બે સમાંતર જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ કેવી હોય, સમાન હોય છે। તો બે છેદિકા લઈએ આપણે પહેલાં આકૃતિ ડ્રો કરીએ એના ઉપરથી એટલે ખ્યાલ આવશે વધારે। તો આ કોઈક બે રેખા કેવી છે, એકબીજાને સમાંતર છે। આ બે રેખાનું નામકરણ કરી દઈએ। નામકરણ છે પહેલી રેખા છે AB, બીજી રેખા છે CD। એની કોઈ છેદિકા તમને કઈ છે તો કોઈ છેદિકા લઈ લઈએ આપણે PS, આ બિંદુ P અને આ S। હવે એ AB રેખાને બિંદુ Qમાં છેદે છે અને CD રેખાને બિંદુ Rમાં છેદે છે। તો તમને શું કહે અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ કેવી હોય, સમાન હોય। તો પહેલાં તો આપણે પ્રમેય જ્યારે પ્રૂફ કરીએ ત્યારે પક્ષ એટલે કે જે વસ્તુ તમને આપી દીધી છે એ પહેલાં લખીએ, ત્યારબાદ સાધ્ય કે જે મેળવવાનું છે અને એ સાધ્ય જે મેળવવાનું છે એના પરથી આપણે શું આપીશું, સાબિતી। તો આનું પક્ષ શું થશે, તો પક્ષ લખવું હોય તો કઈ રીતે લખી શકીએ આપણે કે અહીં AB અને CD રેખા, તમે રેખા ના લખવું હોય તો ઉપર સિમ્બોલ પણ આપી શકો, રેખા એકબીજાને સમાંતર છે તથા PS રેખા આ
બંને રેખાની છેદિકા છે જે કયા બિંદુમાં છેદે છે? ક્યુ અને આર, જે ક્રમિક ક્યુ અને આર બિંદુમાં છેદે છે. ક્લિયર? તો આ થઈ ગયું પક્ષ. હવે સાધ્ય આપણે અંતઃયુગ્મ કોણની જોડ સમાન મેળવવાની છે. તો અંતઃયુગ્મ કોણ કોને કહેવાશે? પહેલાં તો સાધ્ય શું થશે? અહીંયા સાધ્ય એટલે કે જે જોડ આપણે મેળવવાની છે. તો પહેલાં આકૃતિ પર જોઈએ કે અંતઃયુગ્મ કોણ કોને કહેવાય. તો અંતઃયુગ્મ કોણ એટલે કે ઝેડ અને ઊંધો ઝેડ અથવા તો એસ. તો આ જોડ અને આ જોડ આ બંને કેવી હશે? સમાન હશે. હવે જ તે ઊંધો એસ વિચારીએ તો એક આ ખૂણો અને બીજો આ ખૂણો, આ બંને કેવા હશે? સમાન હશે. તો ખૂણો એ ક્યુ આર બરાબર ખૂણો કયો થશે? ક્યુ આર ડી તથા બીજો કયો ખૂણો બને છે? ઊંધો એસ અથવા તો ઊંધો ઝેડ અથવા તો સીધો એસ, બી ક્યુ આર ખૂણો બી ક્યુ આર બરાબર ખૂણો ક્યુ આર સી, ખૂણો ક્યુ આર સી. તો આ થઈ ગયું સાધ્ય. આપણે શું મેળવવાનું છે? અંતઃયુગ્મ કોણની જોડ. એટલે કે આ જે વસ્તુ લીધી એ બંનેમાંથી કોઈ પણ એક પ્રૂફ કરવાની છે અને તે જ પ્રમાણે આ પણ કોઈ પણ એક પ્રૂફ કરે, એના સિવાયનું પણ પ્રૂફ થઈ શકે છે. એ વસ્તુ આપણે બતાવવાની છે. તો પહેલાં તો આપણે આ પ્રમેય પ્રૂવ કરવા માટે બે વસ્તુ, એક તો અભિકોણ અને અનુકોણની જોડ જો આપણને મળી જાય, એની અંદર અભિકોણની જોડ કઈ થશે? કે જે આ રીતે મળશે ચોકડીની રીતે. તો એ અભિકોણ અનુકોણ એટલે કે એક જ સાઈડના એફ, તો પી ક્યુ એ અને બીજો થશે ક્યુ આર ડી. તો આ બધા જે વસ્તુઓના અનુકોણ થશે. એટલે અનુકોણ અને અભિકોણની રીતે આપણે આની પ્રૂફ મેળવીશું. તો પહેલાં અનુકોણની જોડ ઊંધો એફ જોઈએ. અહીંયા ક્યુ આર સી અને બીજો થશે પી ક્યુ એ. તો સાબિતી આપણે આપવાની છે. તો તમે સાબિતી કઈ રીતે આપી શકશો? કે ખૂણો અહીં ખૂણો આપણે અનુકોણની જોડ જોઈએ પી ક્યુ એ બરાબર ખૂણો ક્યુ આર સી, કૌંસમાં લખી દઈશું અનુકોણની જોડ. અને એને પણ આપી દઈએ સમીકરણ નંબર 1. હવે એ જ રીતે આપણે અભિકોણની જોડ લઈશું. તો પી ક્યુ એ બરાબર બી ક્યુ આર, ખૂણો પી ક્યુ એ બરાબર ખૂણો બી ક્યુ આર. આ શું કહેવાશે? અભિકોણની જોડ. ક્લિયર? જેને આપી દઈએ સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો બંને બાજુ જો PQA અને PQA છે તો શું મળશે આપણને? ખૂણો QRC બરાબર ખૂણો BQR. તો QRC લખો અથવા તો અહીંયા બરાબર QRC જ આપેલું છે, QRC બરાબર BQR. તો નીચેનું જે છે એ આપણે અહીંયા પ્રૂફ કર્યું. તો તે જ પ્રમાણે ઉપર શું આપેલું છે? કઈ જોડ છે? ખૂણો AQR બરાબર ખૂણો QRD સાબિત થાય છે, સાબિત કરી શકાય. તો અહીંયા નીચે એક સ્ટેટમેન્ટ લખી શકીશું જે સાબિત થાય છે.
એટલે કે જે ખૂણા QRC અને BQR જે આપણને મળ્યા એ કયા ખૂણા છે? અંતઃયુગ્મ કોણ. ક્લિયર? તો જે આપણે પ્રૂફ કરી દીધા. તો આ થઈ ગયો પ્રમેય 6.2 જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. પ્રમેય 6.3 લઈને પ્રમેય 6.6 સુધીના જે પ્રમેય છે એ તમારે એક્ઝામની અંદર પૂછ્યા નથી, પણ એનું સ્ટેટમેન્ટ ખાલી તમારે સમજવાનું છે, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સમજીશું કે એ સ્ટેટમેન્ટ તમને શું કહેવામાં છે. એટલે ખાલી પ્રમેય 6.3 થી 6.6 સુધીના બધા જ પ્રમેય આપણે જોવાના છે અને એના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ છે આપણે નેક્સ્ટ વિડીયોને જોઈશું. આજનો લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રમેય વિશેની વિશેષ સમજ મેળવીશું. થેન્ક યુ.